હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ખાસ આજથી આપણે 10મા ધોરણમાં એમાં પણ સામાજિક વિજ્ઞાન વિષયમાં પહેલા પાઠથી આજે આપણે એની શરૂઆત કરીશું. પાઠની શરૂઆત કરતા પહેલાં ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો અગત્યની માહિતી ખાસ ધ્યાનમાં લેજો કે ભાઈ દરેક વિદ્યાર્થીએ છે સામાજિક વિજ્ઞાનની પાઠ્યબુક બનાવવાની રહેશે. એ પાઠ્યબુકમાં પાઠનો સ્વાધ્યાય એટલે કે પાઠ પૂરો થાય એટલે એ પાઠનો સ્વાધ્યાય તમારે એ પાઠ્યબુકમાં લખવાનો રહેશે. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો છે એ આ બાબતને ધ્યાનમાં લઈ. ખાસ વિદ્યાર્થી મિત્રો, કદાચ હજી તમારી પાસે સામાજિક વિજ્ઞાન વિષયનું નવું પાઠ્યપુસ્તક આવ્યું ના હોય તો ખાસ જૂનું જો પાઠ્યપુસ્તક આપણને મળે તો તેમાંથી આપણે અભ્યાસ કરવો. કારણ કે જે નવું પાઠ્યપુસ્તક આવવાનું છે એમાં થોડો ઘણા અંશે જ એ સુધારે છે, બાકી ઝાઝો ફેરફાર એમાં જોવા મળતો નથી. એટલે કે ક્યાંક શબ્દોમાં ચેન્જિંગ હોય છે અથવા ક્યાંક સાલ છે ફરતી હોય છે, તો એ પ્રકાર અમુક શબ્દો છે એ ફરતા તમને જોવા મળે છે. તો ખાસ દરેક વિદ્યાર્થી આ બાબતો ધ્યાનમાં લે. વિદ્યાર્થી મિત્રો, પહેલા પાઠની આપણે શરૂઆત કરી તો પહેલા પાઠનું નામ શું છે? તો કે ભાઈ ભારતનો વારસો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરતા પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ભારતનો વારસો એટલે શું, અને આપણે સામાન્ય સ્વરૂપે એવી વ્યાખ્યા કરી શકીએ કે ભાઈ વારસો એટલે તો કે આપણા બાપ દાદા તરફથી અથવા પેઢી દર પેઢી આપણને જે કાંઈ વસ્તુ પ્રાપ્ત થાય છે એને શું કહેવાય છે? તો કે વારસો કહેવામાં આવે છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠમાં ભારતના વારસા વિશેની વાત કરવામાં આવી છે કે ભારતને પેઢી દર પેઢી કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે અથવા તો કઈ કઈ વસ્તુઓ છે કે જે વારસામાં મળે છે. એ ઉપરાંત ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે ખાસ કરીને આ મુદ્દાઓ વિશે અભ્યાસ કરીશું, જેમાં ભારતનો વૈવિધ્યસભર વારસો, બીજું છે ભારતીય સંસ્કૃતિનો વારસો કે ભાઈ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એમાંથી આપણને શું વારસો પ્રાપ્ત થયો છે. ત્યારબાદ ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, તેમજ એ ભારતના ગુજરાત રાજ્યમાં જો આપણે રહેતા હોઈએ તો એ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળાઓ, ભારતની ભૂમિ અને તેના લોકો કે ભાઈ પ્રાચીન સમયમાં ભારતની ભૂમિ ઉપર કઈ કઈ પ્રજાતિઓ રહેતી હતી, કેવા લોકો હતા, તો એની માહિતી, અને પાઠને અંતે વારસાનું જતન અને સંરક્ષણ. કારણ કે જે વારસો આપણને પ્રાપ્ત થયો છે તેનું જતન અને સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરી અને અહીંયા એક પછી એક મુદ્દા પ્રમાણે છે આપણને દરેક બાબતો છે આ લખવામાં આવી છે. જેમાં પહેલું છે ભારતની વિશેષતાઓ જણાવો કે ભાઈ ભારતમાં કઈ કઈ વિશેષતાઓ છે. તો કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા પ્રાચીન ગ્રંથો ઘણા બધા છે કે ભાઈ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ કે જે 4 મુખ્ય ગ્રંથો છે. પણ એની સાથે જે પ્રાચીન ગ્રંથ જે વિષ્ણુ પુરાણ કે ભગવાન વિષ્ણુના જીવન ઉપર આધારિત, એ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ એવું નામનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. કારણ કે ખાસ વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયમાં આપણે જાણીએ છીએ કદાચ રામાયણ, મહાભારત એ કદાચ તમે જોઈ છે, અને એમાં મોટાભાગે રાજા મહારાજાના નામની આગળ એ ભારત વર્ષના એ આ રાજ્ય અથવા આ પ્રદેશના રાજવી અથવા રાજકુમાર, તો મોટાભાગે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે છે નામો છે કે જેનો ઉપયોગ છે એ સમયમાં છે કરવામાં આવતો હતો. ભારત ઉત્તરે હિમાલય, પૂર્વ અને પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં એ સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ધોરણમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છે કે ભારત
દેશ આપણે એશિયા ખંડમાં જોયો છે, નકશામાં આપણે માહિતી મેળવી છે કે જેમાં ભારતની ઉત્તરે શું આવેલું છે તો કે વિશાળ હિમાલયની પર્વત શ્રેણીઓ છે આવેલી જોવા મળે છે. જ્યારે પૂર્વમાં અરબ સાગર છે, પૂર્વમાં છે એ બંગાળની ખાડી છે, પશ્ચિમમાં અરબ સાગર છે, જ્યારે દક્ષિણે તો કે હિન્દ મહાસાગર જોવા મળે છે. અને આ કુદરતી સીમાઓ એ તેઓ ધરાવે છે કે એક બાજુ છે હિમાલય પર્વતમાળા છે ઉત્તરે, જ્યારે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે શું છે તો કે ભાઈ સમુદ્ર છે જોવા મળે છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ધોરણમાં તેનો અભ્યાસ કરી ચૂક્યા છે કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? 7મું. અને વસ્તીની દ્રષ્ટિએ કેટલામું સ્થાન છે તો કે 2જું સ્થાન ધરાવે છે. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ભારતમાં જે કાંઈ ચીજ વસ્તુ અથવા જે કાંઈ કાર્ય જે કાંઈ થાય છે કે જેની શરૂઆત આજકાલથી થઈ નથી, પણ પ્રાચીન સમયથી એ પ્રાચીન આદિમાનવના સમયકાળથી શરૂઆત કરી અને ત્યાં વર્તમાન સમય સુધીમાં જોવો તો પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ એટલે કે વિવિધતાવાળો કે દરેક વારસો, દરેક બાબતો એકબીજા કરતાં કેવી હોય છે તો કે ભાઈ અલગ હોય છે. એટલે કે એ સાંસ્કૃતિક વારસો છે આપણને છે મળ્યો છે. અને એટલા જ માટે આપણે કહીએ છીએ ને કે ભારતમાં વિવિધતા છે છતાં પણ વિવિધતામાં શું રહેલું છે તો કે ભાઈ એકતા રહેલી છે. ત્યારબાદ બીજી બાબત જોઈએ કે ભાઈ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થવા લાગ્યું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા બાપ દાદા તરફથી આપણને જે કાંઈ ચીજ વસ્તુ પ્રાપ્ત થયું હોય એ પછી સારા સંસ્કારો હોય, સારા વિચારો હોય, સારી ટેવો હોય કે પછી મકાન હોય, બાંધકામ હોય અથવા જમીનો છે, તો જે કાંઈ વસ્તુ આપણને મળે છે એ તમામે તમામ વસ્તુઓ આપણી આવનારી પેઢીને જ આપણે શું કહીએ છીએ તો કે હસ્તાંતરણ કરીએ છીએ, એટલે કે એને એ વારસો આપણે આપીએ છીએ. જેમાં પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયથી આપણો દેશ કેવો છે? ખૂબ જ સમૃદ્ધ છે અને ખૂબ જ વિશાળ પણ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પોર્ટુગલો કે જેઓ પહેલા કોન્સ્ટેન્ટિનોપલના માર્ગે થઈ અને ભારતમાં છે વ્યાપાર કરવા માટે આવતી. અને તમે એ પણ જાણો છો કે વાસ્કો દ ગામાએ છે જળમાર્ગનો શોધ કરી, એટલે કે ભારત આવવા માટે નવા જળમાર્ગની શોધ કરી અને ભારતમાં આવેલા. અને તમે એ પણ જાણો છો કે પોર્ટુગીઝો બાદ તો ભાઈ ડચ પ્રજાતિ આવી, ડેનિશ પ્રજાતિ આવી, ઉપરાંત અંગ્રેજો પણ આવ્યા અને ત્યારબાદ ફ્રેન્ચ પ્રજાતિ પણ આવી. શા માટે? તો કે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને. તેમજ એ વ્યાપાર કરવા તો આવી, જેમાંની ઘણી બધી પ્રજાતિ સ્થાયી પણ થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી પણ ગઈ. કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણી બધી વિદેશી પ્રજાતિઓ ભારતમાં આવી, પણ એ વિદેશી પ્રજાતિઓ માત્ર વ્યાપાર કરવા માટે નહીં, પણ એ વ્યાપારની સાથે પોતાની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવા લાગ્યા, પોતાના વિચારોનું આદાન પ્રદાન કરવા લાગ્યા, પોતાનું સાહિત્ય, સંસ્કૃતિ, સંસ્કાર, હરેક બાબતો કે જેનું આદાન પ્રદાન છે તેઓ કરવા લાગ્યા. અને આ તમામ પ્રકારની સંસ્કૃતિ આખરે શેમાં ભળી ગઈ તો કે ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આખા ભારતની વાત કરીએ કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી હરેક ક્ષેત્રમાં, એટલે કે સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક દરેક ક્ષેત્રોમાં શું થયું તો કે ભાઈ આ વારસાનું આદાન પ્રદાન થયું અને જેના અનુસંધાને દેશમાં ઘણા બધા પરિવર્તનો જોવા મળ્યા છે. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું, એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં શું થયું તો કે વારસાની જે કંઈ બાબતો છે કે જે હસ્તાંતરણ થવા લાગ્યું અને તેનો સાતત્યપૂર્ણ છે વિકાસ પણ થયો છે. એટલે કે દિવસે ને દિવસે જેમ સમય પસાર થતો જાય એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ વારસો છે એ આગળ ને આગળ છે વધવા લાગ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કે ભાઈ સંસ્કૃતિ, કે ભાઈ સંસ્કૃતિનો અર્થ અહીંયા તમને આપેલો છે કે ભાઈ સંસ્કૃતિ એટલે શું? કારણ કે આપણે જાણીએ છીએ ભાઈ આપણે વારસામાં જે કંઈ વસ્તુ, જે કંઈ સંસ્કારો મળે કે જેને આપણે શું કહીએ? સંસ્કૃતિ કહીએ છીએ. પણ અહીંયા
ચોક્કસ તેની વ્યાખ્યા છે આપવામાં આવી છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સંસ્કૃતિ એટલે તો કે જીવન જીવવાની રીત. કારણ કે આપણે જાણીએ છીએ કે દરેક માનવ સમુદાય કે જે પોતપોતાની રીતે છે અલગ અલગ છે, જીવન જીવવાની રીતો છે તેઓની અલગ હોય છે, પોતપોતાની રીતે છે જીવન છે એ ગુજારતા હોય છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, યહૂદી અલગ અલગ ધર્મ પાળનારા છે લોકો રહે છે. અને એ ધર્મ અનુસાર દરેક લોકોની જીવન જીવવાની રીતો પણ કેવી હોય છે તો કે ભાઈ અલગ અલગ છે જોવા મળે છે. તેને શું કહેવાય? સંસ્કૃતિ કહેવાય. એ ઉપરાંત બીજી જો વ્યાખ્યા કરી તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, કે માનવ પોતાની બુદ્ધિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા એટલે કે પોતાના મનના ખેડાણ દ્વારા જે કાંઈ વસ્તુ પ્રાપ્ત કરે છે તેને શું કહેવાય? સંસ્કૃતિ કહી શકીએ. કારણ કે આજે આપણે જાણીએ છીએ કે સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક હરેક ક્ષેત્રમાં જે માનવ વિકાસ સાધી રહ્યો છે. આજે દિવસે દિવસે નવી નવી ટેકનોલોજી આવતી જાય છે, પણ એ ક્યારે આવે છે તો કે જ્યારે માનવ પોતાની બુદ્ધિ ક્ષમતા, પોતાની આવડત, પોતાની કલા અને કૌશલ્ય દ્વારા જે કાંઈ વસ્તુ નિર્માણ કરે છે, કે જેમાં પોતાના મનનું છે ખેડાણ કરે છે, તેને શું કહી શકાય તો કે સંસ્કૃતિ કહેવામાં આવે છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ બંને વ્યાખ્યા છે એ યાદ રાખજો. ત્યારબાદ સંસ્કૃતિ એટલે તો કે ભાઈ ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ પહેલાના સમયમાં આદિમાનવ જે કાંઈ હતા એ પહેલાં ક્યાં રહેતા? ગુફાઓમાં જ રહેતા ને, કે એ ગુફાઓમાં જ પોતાનું જીવન ગુજારતા. એટલે કે સંસ્કૃતિ એટલે એક ગુફાથી લઈને અત્યારે વર્તમાન સમયમાં આપણે ઘરમાં રહેવા લાગ્યા છીએ. આપણી સંસ્કૃતિ પ્રમાણે આજે વિકાસ સાધવા લાગ્યા છીએ. તો એક ગુફાથી ઘર સુધીની જે માનવ જાતની જે વિકાસની જે કાંઈ યાત્રા છે, કારણ કે આપણે જાણીએ છીએ પહેલાના સમયમાં આદિમાનવ હતા એ ભટકતું જીવન ગાળતા, કાચું માંસ ખાતા, તેઓના કોઈ મકાનો પણ નહોતા, કોઈ રહેઠાણ પણ નહોતા, એ ભટકતું જીવન જીવતા. પણ અત્યારે વર્તમાન સમયમાં જુઓ તો આપણે બધા ઘરમાં રહીએ છીએ ને, આપણે કેટલા બધા વિકાસ પામી ચૂક્યા છીએ કે આજે દરેક પ્રકારની સુવિધા આપણને પ્રાપ્ત થાય છે. આજે હરેક ક્ષેત્રમાં છે વિકાસની પ્રક્રિયા છે આગળ વધી છે. એટલે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. ત્યારબાદ સંસ્કૃતિમાં કોઈપણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, ધ વે ઓફ લાઈફ, એટલે કે કોઈ પણ પ્રજા હોય એના સમૂહની જે આગવી જીવનશૈલી છે તો એનો સમાવેશ થાય છે. અને આપણે જાણીએ છીએ કે ઉત્તર ભારતથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી કેટલી જાતિઓ, કેટલી પ્રજાતિઓ છે કે જે રહેઠાણ કરતી. અને દરેક લોકોની જીવનશૈલી પણ કેવી છે તો કે અલગ અલગ જોવા મળે છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, તેના મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. કારણ કે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સંસ્કૃતિ એટલે શું તો ભાઈ માનવ સમાજની ટેવો. કારણ કે માનવ સમાજમાં ઘણા બધા લોકો છે કે જેઓની ટેવો અલગ છે, તેઓના મૂલ્યો એટલે કે તેના આચાર વિચાર એટલે કે બીજા સાથે જે કાંઈ ચર્ચા વિચારણા કરે છે, તેઓ જે કાંઈ વિચારે છે એ, તેમજ સમાજમાં દરેક લોકોની ધાર્મિક પરંપરાઓ. કારણ કે આપણે જાણીએ છીએ કે ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, યહૂદી અલગ અલગ ધર્મ પાળનાર લોકો વચ્ચે છે તો તેઓની પરંપરાઓ પણ કેવી છે તો કે અલગ અલગ જોવા મળે છે. તેમજ તેઓની રહેણી કહેણી. આજે જો દરેક નાગરિકો પોતપોતાના વ્યવસાયોમાં કાર્ય કરે છે, પોતપોતાની રીતે છે પોતાની રહેણી કહેણી અનુસાર એ જીવન ગુજારતા હોય છે. અને શા માટે તો કે ભાઈ જીવનને ઉચ્ચતમ એ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. કારણ કે આખરે તો માનવ શું વિચારે છે કે એવું જીવન જીવે કે જેનાથી પોતાનું જીવન છે એ ઉચ્ચ ધ્યેય સુધી લઈ જાય, કે પ્રગતિના શિખરો છે સર કરે, કે જેનો શું છે મુખ્ય ઉદ્દેશ હોય છે. તો તમામ બાબતોનો એટલે કે તમામ આદર્શોનો સરવાળો એટલે તો કે જેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો. કારણ કે આપણે જાણીએ છીએ કે આદિમ માનવનો સમય અને ત્યારબાદ ધીમે 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 હરેક સમાજમાં સમયાનુસાર શું થયું તો કે સમય અને સંજોગો મુજબ લોકોના જીવનમાં પરિવર્તનો આવવા લાગ્યા. સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક હરેક ક્ષેત્રમાં જુઓ આજે પરિવર્તન તમને જોવા
મળે છે। તેમજ સમાજમાં આજે જો ઘણા બધા સુધારા થઈ ચૂક્યા છે। પહેલાંનું આરોગ્ય ક્ષેત્ર જુઓ, અત્યારનું આરોગ્ય જુઓ, પહેલાંનું શિક્ષણ, અત્યારનું શિક્ષણ, પહેલાંની સામાજિક નીતિ, અત્યારની સામાજિક નીતિઓ, પહેલાંના રીતિ રિવાજો, અત્યારના રીતિ રિવાજો, તો વગેરે બાબતોમાં આજે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે। કારણ કે આજે હરેક ક્ષેત્રમાં પરિવર્તન છે એ આવવા લાગેલું જોવા મળે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, જો નીચેના જે આપણને ચિત્ર આપેલા છે એમાં પણ આપણને પ્રાચીન સંસ્કૃતિ જે આપણી હતી એના એ ફોટોગ્રાફ આપણને આપેલા છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કે ભાઈ સંસ્કૃતિ માનવીને જીવન જીવનની રીત શીખવે છે, ધ વે ઓફ લાઈફ। કારણ કે આપણે જાણીએ છીએ કે વ્યક્તિના આહાર, તેના પોશાક, તેના રહેઠાણ, તેની કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે। અને વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે ધર્મમાં, જે કુટુંબમાં આપણો જન્મ થયો છે તો એ પ્રકારે છે આપણી જીવનશૈલી વણાઈ જતી હોય છે। આજે આપણે જાણીએ છીએ વ્યક્તિના આહારમાં પણ જો જુદાપણું આપણને જોવા મળે છે। લોકોના પોશાક પણ જો કે આજે અલગ અલગ છે તમને જોવા મળે છે। લોકોના રહેઠાણ એમાં પણ વિવિધતા છે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ધોરણમાં 19મો પાઠ ભણી ગયા, યાદ છે ને? કયો તો પાઠનું નામ? હા, લોકજીવન, કે જેમાં ઉત્તર ભારતનું લોકજીવન, દક્ષિણ ભારતનું લોકજીવન, પૂર્વ ભારતનું લોકજીવન અને પશ્ચિમ ભારતના લોકજીવન વિશે માહિતી મેળવી હતી। તેમજ જેમાં તેઓની કૌટુંબિક જીવન અને અભિવ્યક્તિની રીતો પણ આજે અલગપણું જોવા મળે છે। તેમજ આજે સમાજમાં જે લોકો રહે છે તેના મનોરંજન મેળવવાની રીતો પણ કેવી છે? અલગ અલગ છે। કોઈક રમતો દ્વારા મનોરંજન પ્રાપ્ત કરે છે, કોઈ નાટકો દ્વારા, નૃત્ય દ્વારા, કોઈને કોઈ સ્વરૂપે આજે મનોરંજન મેળવે છે। અને આજે તો લોકોની બોલવાની ચાલવાની ઢબો પણ અલગ અલગ હોય છે। કારણ કે આપણે જાણીએ છીએ કે તમારી આજુબાજુમાં રહેતા લોકો અથવા તમારી આજુબાજુના વાતાવરણના લોકોમાં કે જો તેઓની બોલવાની ચાલવાની રીત રસમો કેવી હોય છે? અલગ અલગ છે જોવા મળે છે। તો બધી વસ્તુ કોણ નક્કી કરે છે? તો કે ભાઈ સંસ્કૃતિ નક્કી કરે છે એમ કહી શકાય। કારણ કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે। કારણ કે આપણે જાણીએ છીએ પ્રાચીનમાં આપણી પરંપરાઓ હોય, પ્રાચીન આપણા રીત રિવાજો હોય, ઉત્સવ હોય, તો એક પ્રકારે એ જ સંસ્કૃતિમાં આપણે ઢળી જઈએ છીએ। એ જ પ્રકારના ઉત્સવો, રીત રિવાજો, પરંપરાઓ, વિચારો, માન્યતાઓ એ આપણે ધરાવતા હોઈએ છીએ। એટલા જ માટે કહી શકાય કે સંસ્કૃતિ કે જે માનવને અથવા તો માનવીને જીવન જીવવાની રીત શીખવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કે ભારતનો વૈવિધ્યસભર વારસો। કારણ કે ભારતને જે વારસો પ્રાપ્ત થયો છે પણ એ વારસો કેવો છે? વૈવિધ્યસભર છે, એટલે કાંઈક ને કંઈક વિવિધતા આપણને જોવા મળે છે કે જેમાં ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે। કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે વિશ્વ કક્ષાએ જુઓ તો ભારતનો વારસો કેવો છે? વૈવિધ્યપૂર્ણ છે। ભારતની જે સમૃદ્ધ અને જે ભવ્ય વારસો છે એ વિશ્વના કોઈ દેશોમાં એ જોવા મળતો નથી। તેમજ ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે। કારણ કે ભારતના લોકો પહેલેથી શું ઈચ્છે છે? શાંતિ। ને એ શાંતિ પ્રધાન દેશોમાં હંમેશા સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ, કે હંમેશા બીજાને સાથ અને સહકાર આપવાની ભાવના, હંમેશા બીજાને મદદ કરવાની ભાવના, એટલે કે સહિષ્ણુતાવાદી એ સંસ્કૃતિ રહી છે। તેમજ ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરવાનું એ સામર્થ્ય ધરાવે છે। એટલે કે સચ્ચિદાનંદ, જેને આપણે કહી શકીએ કે ભાઈ સત, ચિત્ત અને આનંદ, કે જ્યાં માનવ મન, વિચાર દ્વારા આજે આનંદની અનુભૂતિ કરે છે। ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાની અનેક વિદેશી પ્રજા ભારતમાં આવી અને આવીને વસી પણ છે। કારણ કે આપણે જાણીએ છીએ ઘણી બધી વિદેશી પ્રજાતિઓ ભારતમાં આવી હતી કે જેમાં પોર્ટુગીઝો હોય, ફ્રેન્ચ પ્રજાતિ, અંગ્રેજો હોય કે પહેલાંની એ આર્ય સંસ્કૃતિ હોય કે દ્રવિડો હોય કે ઘણી બધી પ્રજાતિ કે જે જોવા મળે છે। એ બધી પ્રજાતિની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ ખૂબ જ સમૃદ્ધ બની છે। કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણી બધી વિદેશી પ્રજાતિ આવી તો દરેક વિદેશી પ્રજાતિઓની સંસ્કૃતિ
એક સરખી હતી નહીં. દરેક સંસ્કૃતિનું શું થયું તો કે ભાઈ અંદરો અંદર જાતિ પ્રજાતિઓમાં આદાન પ્રદાન થયું અને એ આદાન પ્રદાન થતાં બધી સંસ્કૃતિ ભારતમાં ભળી ગઈ અને એ એકીકરણની પ્રક્રિયા એટલે કે જેને આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ. ભારતીય સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. કારણ કે આપણે ભારતીય સંસ્કૃતિ કેવી છે? અહિંસાવાદી છે, કે ક્યારે પણ કોઈ પણ સ્વરૂપે કોઈ પર હિંસા કરતું નથી. એ હિંસા શારીરિક હોય કે માનસિક, પણ કોઈ સ્વરૂપે એ હિંસા જોવા મળતી નથી. તેમજ વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે કે ભાઈ વિશ્વભરમાં શાંતિ જળવાવી જોઈએ. વિશ્વમાં એ શાંતિના મૂલ્યો છે કે જે વિકાસ પામવા જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ ને આપણા રાષ્ટ્રપિતા એવા ગાંધીજી, એના પણ 2 સૂત્ર હતા કે ભાઈ સત્ય અને અહિંસા, કે ભાઈ સત્યના માર્ગે ચાલશો અને અહિંસા અપનાવશો તો 100% તમને વિજય પ્રાપ્ત થાય છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ ગાંધીજીએ ઘણા બધા આંદોલનો ચલાવેલા અને આખરે છે ભારતને આઝાદી અપાવી હતી. જગતના દેશોએ એ મૂલ્યો આજે સ્વીકાર્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસાને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિ કેવી છે કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ છે, કે જે સિંધુ નદીના કિનારે જે વિકાસ પામેલી જે પહેલાના એ આદિમાનવનો સમય કે જેને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ, એ સંસ્કૃતિના સર્જકો કે જે આજ દિન સુધીના લોકોએ કે જે ભારતના લોકો છે કે જેને પોતાની આવડત, બુદ્ધિશક્તા એટલે કે બુદ્ધિશક્તિ અને કલા અને કૌશલ્ય દ્વારા ભારતના વારસાને ખૂબ જ એ સમૃદ્ધ બનાવ્યું છે. ભારતની સંસ્કૃતિને એ સમૃદ્ધ બનાવ્યું છે. આજે સમાજમાં જોઈએ તો અનેક ઋષિ મુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયથી શરૂઆત કરી અને ત્યાં વર્તમાન સમય સુધીમાં જો તો ઘણા બધા ઋષિ મુનિઓ થઈ ગયા, ઘણા બધા વિદ્વાનો થઈ ચૂક્યા, ઘણા બધા વૈજ્ઞાનિકો બની ગયા, ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા, ઘણા બધા સમાજ સુધારકો થઈ ગયા, ઘણા બધા ઇતિહાસકારો થઈ ગયા કે જેઓએ આ ભારતના વારસાના નિર્માણમાં પોતાનો અમૂલ્ય એવો ફાળો આપ્યો છે. ના ભારતનો સમૃદ્ધ દેહપિંડ એ ઘડવામાં એટલે કે ભારતને સમૃદ્ધિ પ્રાપ્ત થાય, એ સમૃદ્ધ બને એ માટે આ તમામ લોકોએ પોતાનો મહત્વનો છે ફાળો આપ્યો છે અને એના ફાળા થકી જ આપણને આ તમામ વારસો છે એ પ્રાપ્ત થયો છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, તેઓની શાસન વ્યવસ્થા, રીતિ રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા છે. કારણ કે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આજે ભારતમાં જોવા જઈએ તો અલગ અલગ ધર્મ પાળનાર લોકો વસે છે. પહેલાંની રાજાશાહી આપણે જોઈ ગયા છીએ. 8મા અને 9મા ધોરણમાં આપણે ઇતિહાસ ભણ્યા છીએ કે જેમાં કેટલાય રાજા મહારાજા એવા અને તેઓની શાસન વ્યવસ્થા પણ જોઈ, તેના સમયના એ રીતિ રિવાજો પણ આપણે જોયા છે. અને એ ઉપરાંત આજે આપણે જોઈએ છીએ કે ધર્મ અનુસાર દરેક લોકોની પરંપરાઓ પણ અલગ છે. આજે આખા ભારતમાં અલગ અલગ ભાષાઓ પણ બોલાય છે. તમે જાણો છો કે આપણા ભારતના બંધારણમાં પણ કુલ 22 ભાષાઓને સ્થાન મળ્યું છે. એ ઉપરાંત ઘણી બધી લિપિ, ઘણી બધી બોલી પણ બોલાય છે. કલા, ચિત્રકલા, પોશાક વગેરેમાં આજે જુઓ કે ભાઈ વિવિધતા આપણને જોવા મળે છે. તો તમામ બાબતો કે જે આખરે ભારતને મળ્યા છે કે જેનાથી ભારતની ભાતીગત સંસ્કૃતિનું એ નિર્માણ થયું છે. એટલે જ માટે કહીએ કે ભાઈ ભારતની સંસ્કૃતિ કેવી છે તો કે ભાઈ ભારતની સંસ્કૃતિ ભાતીગળ છે, વૈવિધતાવાળી છે, કંઈ ને કંઈક અલગપણું છે એ જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કે વારસો એટલે શું? કારણ કે આપણે ખાસ વિજયસભા વારસો જોયો તો સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે આપણા બાપ દાદા તરફથી આપણને માની કે સારા સંસ્કારો મળ્યા છે, સારી બાબતો શીખવા મળી છે,
તો એ તમામ વસ્તુ આપણે આપણી આવનારી પેઢી એટલે કે આપણી અનુગામી પેઢીને આપણે આપીએ છીએ. તો એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં પણ ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે કે ભાઈ પોતાના બાપ દાદા તરફથી પેઢી દર પેઢી જે કંઈ વસ્તુ શીખવા મળી છે, જે કંઈ સંસ્કારો, જે કંઈ સંસ્કૃતિ શીખવા મળી છે, તો એ વારસો તો પોતે પ્રાપ્ત કરે છે, પણ સાથોસાથ એ વ્યક્તિએ પોતાના સમયમાં જે કાંઈ વસ્તુઓનો વિકાસ સાધ્યો છે, જે કોઈ બાબતો શીખી છે, તે દરેક બાબતોને ઉમેરી અને પોતાની આવનારી પેઢીને છે એ બધી વસ્તુ છે શીખે છે અને તેને એ વારસો આપે છે. તો આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે છે તેને શું કહેવાય? વારસો કહે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વારસો એટલે કે એક પેઢી પોતે આવનારી પેઢીને જે કાંઈ વસ્તુ આપે છે અથવા તો જે કાંઈ વસ્તુ શીખવે છે એને શું કહેવાય? વારસો કહેવાય છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ભારતના ભવ્ય વારસાના મુખ્ય 2 પ્રકારો પાડ્યા છે. કેટલા પ્રકાર પાડ્યા છે? 2 પ્રકારો. એક છે પ્રાકૃતિક વારસો અને બીજું છે સાંસ્કૃતિક વારસો. જેમાં ખાસ વિદ્યાર્થી મિત્રો બંને વારસાનો આપણે અભ્યાસ કરવાનો છે. જેમાં આપણે પહેલા પ્રાકૃતિક વારસા વિશે માહિતી મેળવીએ કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે શું અને એ પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો છે એ સમાવેશ થાય છે. જેમાં એ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જોતા પહેલા આપણે એની ચોક્કસ વ્યાખ્યા સમજીએ કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો કહેવાય. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના અત્યંત નિકટના એ સંબંધોનું પરિણામ કે જેને આપણે શું કહેવાય? પ્રાકૃતિક વારસો કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ પર્યાવરણ વગર, પ્રાકૃતિક વારસા વગર આપણું જીવન પણ શક્ય નથી. તો એ પ્રાકૃતિક વારસો કે જે કુદરતની ભેટ છે, પ્રાકૃતિક વારસો એટલે કે કુદરતી વારસો પણ તમે એને કહી શકો છો. તો આ પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતો સમાવેશ પામે છે તો ચાલો જોઈએ. તો કે ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વિવિધતાથી ભરેલો છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આજે કુદરત દ્વારા અઢળક વસ્તુઓ આપણને મળે છે. એ પ્રાકૃતિક વારસો ખૂબ જ વિશિષ્ટતાવાળો અને ખૂબ જ વિવિધતાવાળો છે એ આપણને જોવા મળે છે. અને આપણે એ પણ જાણીએ છીએ ભારતના આ પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલા, વેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ કુદરત દ્વારા જે કાંઈ વસ્તુ પ્રાપ્ત થાય છે, કુદરત દ્વારા જે કાંઈ વસ્તુ આપણને મળે છે એ પહાડી ક્ષેત્રો છે, જંગલો છે, તળાવો છે, નદીઓ છે, સરોવરો છે, હરેક વસ્તુ જે કાંઈ પ્રાપ્ત થાય છે તે વારસો એટલે પ્રાકૃતિક વારસો. અને એ પ્રાકૃતિક વારસામાં આજે વિવિધતા એ તમને છે જોવા મળે છે. ભારતના ભૂમિદ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત ઉપર જોવા મળતા જે કાંઈ ભૂમિદ્રશ્યો છે કે આપણે જે કાંઈ ભૂમિ પર જોવા મળે છે તમામ દ્રશ્યો કે જેમાં ખડકોનો પણ સમાવેશ થાય છે, શિલાઓનો પણ સમાવેશ થાય છે, ઘણી બધી ખનિજોનો પણ સમાવેશ થાય છે અને વનસ્પતિ પણ જોવા મળે છે. પણ આ હરેક ક્ષેત્રમાં શું છે? વિવિધતા છે. કારણ કે આજે ભારતમાં જોઈએ તો જે કાંઈ નદીઓ, પર્વતો, પહાડો, ઉચ્ચ પ્રદેશો, ખીણ પ્રદેશો જે કાંઈ જોવા મળે છે એ બધી જગ્યાએ સરખું છે? ના, બધી જગ્યાએ કંઈક વિવિધતાવાળું, ક્યાંક એ સારી લાક્ષણિકતાવાળું છે આપણને જોવા મળે છે. પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણને ખોરાક કોણ પૂરો પાડે છે? તો કે પ્રકૃતિ. આપણને જે કાંઈ પાણી મળે છે તો એ પાણી પણ આપણને કોણ પૂરો પાડે છે? તો કે ભાઈ કુદરત. ઉપરાંત આપણે જે ઓક્સિજન વાયુ લઈએ છીએ, જે શુદ્ધ વાયુ આપણે લઈએ છીએ, શ્વાસોશ્વાસની જે ક્રિયા કરીએ છીએ એ પણ આપણને કોણ આપે છે? તો કે કુદરત આપે છે. અને જે કોઈ સ્થાનો ઉપર આપણે રહેઠાણો સ્થાપ્યા છે તો એ સ્થાનો એટલે કે ભાઈ ભૂમિ, એ જમીન, બરાબર, તો એ દરેક જરૂરિયાતો કે જે આપણને કુદરત દ્વારા પ્રાપ્ત
થઈ છે. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓનો પણ સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આદિમાનવના સમયકાળથી કેટલાય રાજા મહારાજાઓ થઈ ગયા છે, કેટલાય સાધુ સંતો થઈ ગયા કે જેમાં તમે જાણો છો કે પંચતંત્રની ઘણી બધી વાર્તાઓ તેમજ ભગવાન બુદ્ધની જાતક કથાઓ છે, ઉપરાંત મહાવીર સ્વામી, તો ઘણી બધી કથાઓ આપણને જોવા મળે છે. આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પણ પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. આજે જો ઘણા બધા શાસ્ત્રીય સંગીતો ગવાતા હોય, ક્યાંક લોકગીતો ગવાતા હોય, તો એ લોકગીતોમાં પણ આ પ્રકૃતિ એટલે કે કુદરત અને ઋતુઓ વિશે વાત કરવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ ઋતુઓ પણ આપણે જોઈએ છીએ, ભાઈ શિયાળો, ઉનાળો, ચોમાસું, યાદ છે ને? આ બધી વસ્તુ આપણે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છે. તો એ ઋતુ પ્રમાણે છે, એ ઋતુ ચક્ર બદલાતું હોય છે ને એ પ્રકારે વાતાવરણનો અનુભવ પણ આપણે થતો જોવા મળે છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. કારણ કે આજે આપણે જાણીએ છીએ ઘણા બધા ગીતો ગવાતા હોય છે, બરાબર? તો એ ગીતો, એ કાવ્યો મોટાભાગે કુદરત ઉપર આધારિત હોય છે. આજે ઘણા બધા તહેવારો ચોક્કસ જો ઋતુના અનુસંધાને કુદરતને ધ્યાનમાં રાખીને એ તહેવારોની ઉજવણી થતી હોય છે. આજે ઘણા બધા ચિત્રો તમે જુઓ, માની લો કે આપણને કોઈ એમ કે ભાઈ કુદરતી દ્રશ્ય દોરો, તો મોટાભાગે આપણે સુરત દાદા દોરીએ છીએ, પહાડી ક્ષેત્ર દોરીએ, વૃક્ષો દોરીએ, નદી દોરીએ, ઝૂંપડી બનાવીએ. તે શું છે? તો કે એ વસ્તુ આપણે જોયેલી છે અને એ વસ્તુનું નિરૂપણ આપણે ચિત્રોમાં કરતા હોઈએ છીએ. આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. કારણ કે આપણે જાણીએ છીએ આયુર્વેદિક એ તો હવે મોટા દવાખાના આવી ગયા, મેડિસિન આવી ગઈ. બાકી પહેલાંના સમયમાં, પ્રાચીન સમયમાં જોવા જઈએ તો એ ઋષિમુનિઓ, એ વેદ કે જે આયુર્વેદનો છે ઉપયોગ કરતા, એ આયુર્વેદની જે કંઈ બાબતો છે તેઓ જાણતા, નિસર્ગોપચારની દરેક પદ્ધતિઓ છે તેઓ જાણતા અને તેના અનુસંધાને જ પોતાના રોગોને છે તેઓ દૂર કરતા. તો એ પ્રકારે એનું પણ એટલું જ એ મહત્વ છે આપણને જોવા મળે છે. એ ઉપરાંત આ પ્રાકૃતિક વારસામાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. જેમાં પહેલી બાબત જોઈએ તો કે ભારતના ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્ય એટલે કે ભૂમિ ઉપર જોવા મળતા દ્રશ્યો. જેની વાત કરીએ તો કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જમીન એટલે કે ભૂમિ ઉપર જો કે જેટલા પહાડી ક્ષેત્રો છે તો શું પહાડો બધા એક સરખા છે? ના. આજે માનો કે હિમાલય પર્વતમાળાઓ છે તો શું હિમાલય પર્વતમાળાની બધાની ઊંચાઈ એક સરખી છે? ના. ક્યાંક 1500 મીટર છે, ક્યાંક 2000 મીટર છે, ક્યાંક 3000, ક્યાંક 4000 મીટર જોવા મળે છે. તો જે ભૂમિના આકારો પણ એ અલગ અલગ જોવા મળે છે. એ ઉપરાંત હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ છે, અનેક પ્રકારની ખનિજો છે, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો પણ બરફથી છવાયેલા રહે છે. કારણ કે આપણે હિમાલય પર્વતમાળા પર જાણીએ છીએ, 9મા ધોરણમાં પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ભાઈ એ હિમાલયની વનસ્પતિ, ત્યાંની ખનિજો, ત્યાંના અવનવા જે પશુ પક્ષીઓ છે કે જે કંઈક અલગપણું આપણને જોવા મળે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે હિમાલયની મોટાભાગની પર્વતમાળાઓ જે શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ 12 માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે હિમાલયમાંથી નીકળતી નદીઓ એટલે કે સિંધુ નદી, ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, તો જો એ બધી નદીઓ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે. અને એ બધી નદીઓ કેવી છે? 12માસી છે. 12માસી એટલે શું? તો ભાઈ 12 મહિના છે એ નદીઓમાં છે પાણી વહેતું હોય છે. હિમાલયમાં એ તરાઈના જંગલો પણ આવેલા છે. તેમજ હિમાલયમાં જો કે ભાઈ અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો પણ જોવા મળે છે. તેમજ નંદાદેવી જેવા શિખરો પણ આવેલા જોવા મળે છે. અને આજે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કેટલાય લોકો કે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અથવા તો વિદેશોમાંથી ઘણા બધા લોકો કે આજે એ અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામોની મુલાકાત પણ લે છે. અને એ પ્રકારે તેઓ છે પ્રવાસ કરતા પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કે એ પ્રાકૃતિક વારસાનું અંતર તો કે ભાઈ નદીઓ. કારણ કે આપણે જાણીએ છીએ કે એ નદીઓ કે જેને અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી
આપણે એ નદીઓની લોકમાતાઓ તરીકે આપણે ઓળખીએ છીએ અને એ નદીઓનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસામાં થાય છે. જેમાં જોઈએ તો અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ કે જે લોકમાતા તરીકે પૂજાય છે. આજે આપણે મોટાભાગે હરિદ્વાર જઈએ તો ગંગા માતા કે જેની પૂજા અર્ચના થતી હોય છે, રોજ સવાર સાંજે આરતી થતી આપણને જોવા મળે છે. તો એ નદીઓને આપણે લોકમાતાનું બહુમાન આપ્યું છે અને તેઓ પૂજાય પણ છે. ભારતીય સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે થયો હતો. કારણ કે આપણે જાણીએ છીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ એટલા માટે એને કહેવામાં આવે છે કે એ સંસ્કૃતિ કે જે સિંધુ નદીના કિનારે અને રાવી નદીના કિનારે છે વિકાસ પામી હતી અને એના અનુસંધાને જ એ સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવામાં આવે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે આજે નદીઓમાં જો તો ભાઈ સિંધુ નદી, ગંગા નદી, યમુના નદી, કાવેરી નદી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓએ આજે ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. કારણ કે આજે ભારતનું લોકજીવન કેવું છે? ખૂબ જ સમૃદ્ધ છે. આજે માનવ જે વિકાસના શિખરો સર કરી રહ્યું છે તેની પાછળ નદીઓ પણ જવાબદાર છે. અને આપણે જાણીએ છીએ કે એ નદીઓનું પાણી કે આજે અલગ અલગ ક્ષેત્રોમાં છે એનો ઉપયોગ થતો આપણે જોવા મળે છે. આજે કૃષિ ક્ષેત્રમાં જે ઉત્પાદનનું પ્રમાણ વધે છે તો જેમાં પણ નદીઓનું મહત્વ રહેલું છે. આજે ઉદ્યોગોમાં પણ દિવસે દિવસે વિકાસ થતો જાય છે, તેની પાછળ પણ એ નદીઓનું પાણી છે મહત્વનું બને છે. એટલે આ નદીઓ લોકજીવનને સમૃદ્ધ બનાવે છે. પ્રાચીન સમયથી જ લોકોએ આ પાણીનો ઉપયોગ એટલે કે ભાઈ નદીઓના પાણીનો ઉપયોગ તો કે ભાઈ પીવા માટે કરે છે, ઘર વપરાશ માટે કરે છે, સિંચાઈ માટે કરે છે, વીજળી માટે કરે છે, ખેતીના કાર્ય માટે તેમજ આંતરિક અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે પણ એનો ઉપયોગ થતો આપણને જોવા મળે. તો આ નદીઓ કે જે ખૂબ જ મહત્વની પણ છે કે જેનાથી આપણી મોટાભાગની જરૂરિયાતો સંતોષાઈ જતી હોય છે અને એ નદીઓના પાણીનો ઉપયોગ છે આપણે કરતા હોઈએ છીએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ પાણી વગર કોઈ વસ્તુ શક્ય નથી. ઘરે છે રસોઈ બનાવવી હોય તો પણ પાણીની જરૂર પડે. કોઈ પણ વસ્તુ બનાવવી હોય, કોઈ પણ નવી વસ્તુ ઉત્પાદન કરવું હોય તેમાં પણ પાણીની જરૂર પડે છે. અને આપણી સંસ્કૃતિના એ સર્જકોએ નદી કિનારાની માટીમાંથી આજે વાસણો બનાવ્યા છે, લીપણ કર્યા છે, મકાનો બનાવ્યા છે અને ઘણા બધા રમકડા પણ બનાવ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કદાચ જો આપણે નાના હોઈએ અને ગામડાઓમાં તો કોઈ પણ સ્થાન ઉપર આપણે માટીમાંથી રમકડા બનાવતા પણ આપણે જોયા છે. કારણ કે પહેલાંના સમયમાં જોવા જઈએ તો એ માટીમાંથી બનાવેલા વાસણોનો પણ એ ઉપયોગ થતો જોવા મળે છે. અને આજે પણ તમને કદાચ ખ્યાલ હશે કે ગામડાઓમાં આજે પણ મકાનોમાં અથવા તો એ ઓસરીમાં અથવા તો રૂમમાં કે જ્યાં છાણનું લીપણ છે કરવામાં આવતું હોય છે. આજે પણ ગામડાઓમાં જોવા જઈએ તો આજે જે કાચા મકાનો બનાવે છે તો મકાનોના બાંધકામમાં પણ પાણીનો ઉપયોગ છે થતો આપણને જોવા મળે છે. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીમાં સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજાજીવનને સુંદર બનાવ્યું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે રોજ સૂર્યોદય થાય છે અને સૂર્યાસ્ત થાય છે. તો ઉષા અને સંધ્યા, ઉષા એટલે કે જે સૂર્યોદય થાય છે, સંધ્યા એટલે કે જે દી આથમે છે એટલે કે સૂર્યાસ્ત થાય છે. તો એ દ્રશ્યો જોવા માટે કે જેને આપણે ભૂમિ દ્રશ્ય કહીએ કે જેનું સૌંદર્ય કે જે અદ્ભુત હોય છે અને એ કૌશલ્ય વિકસાવીને આજે ભારતીય પ્રજાજીવનને ખૂબ જ સુંદર બનાવ્યું છે. અને આજે આપણે જાણીએ છીએ કે કુદરતના એ તમામ તત્વો કે જે આજે ખૂબ જ એ મહત્વના બન્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કે પ્રાકૃતિક વારસામાં અંગ તરીકે જુઓ તો વનસ્પતિ જીવન. ત્રીજી બાબત જોઈએ કે જેમાં અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયથી માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો ગાઢ રહ્યા છે અને પ્રાચીન સમયથી માનવ પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહ્યો છે. તે આજે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ જ આદર ધરાવે છે. આજે પણ જો ગામડાઓમાં ખેતીના કાર્ય થતા હોય અથવા ગામડામાં જો કેટલાય વૃક્ષો જોવા મળે છે. આજે એ વૃક્ષોનું મહત્વ, એ પુષ્પોનું મહત્વ એ શું છે એ આપણે જાણીએ છીએ. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીનો આહાર એ વનસ્પતિ પર આધારિત છે. કારણ કે આપણે જાણીએ છીએ આપણે જે કાંઈ ખોરાક લઈએ છીએ અથવા પ્રાણીઓ હોય કે પશુ પક્ષીઓ હોય એનો પણ
ખોરાક એની શેમાંથી મળે છે આહાર? તો કે વનસ્પતિમાંથી જ પ્રાપ્ત થાય છે. આપણા દેશમાં વર્ષોથી આજે જો વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે. ખાસ કરીને બહેનોને આપણે ખ્યાલ હોય છે કે મોટાભાગે વડ સાવિત્રીનું વ્રત આવે ત્યારે વડલાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. એ ઉપરાંત પિતૃ મહિનો આવશે તો પીપળાને આપણે પાણી રેડવા પણ જઈએ છીએ. તેમજ લીમડો, કારણ કે આપણે જાણીએ છીએ કે મોટાભાગે બીમારી હોય તો લીમડાના પાણીથી નવાથી મોટાભાગની બીમારી પણ દૂર થતી હોય છે. એ ઉપરાંત આજના સમયે પણ ગામડાઓમાં જઈએ તો ઘણા બધા ખેડૂતો કે ભાઈ સવારે છે લીમડાનું છે દાંતન કરતા હોય છે. એ ઉપરાંત તુલસી કે જેને આપણે પવિત્ર માનીએ છીએ. આજે પણ જો વિદ્યાર્થી મિત્રો આપણે ઘરે ઘરે છે તુલસીના ક્યારા હોય છે કે જેમાં આપણા મમ્મી અથવા પપ્પા કે જે રોજ સવાર સાંજ એ દીવો છે અગરબત્તી છે કરતા આપણને જોવા મળે છે. શા માટે? તો કે એને આપણે પવિત્ર માનીએ છીએ. તુલસીમાં તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને તુલસી એક પ્રકારની ઔષધિ પણ છે. વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા એ કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ વગેરે માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. કારણ કે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અનાજ, કઠોળ, તેલબિયાના જે કાંઈ છોડ છે, ધન ધાન્યથી લહેરાતા જે કાંઈ ખેતરો છે, તો દરેક વસ્તુ આજે આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થઈ છે. અને એ પ્રાકૃતિક વારસાના ખૂબ જ મહત્વનો અંગ એટલે કે વનસ્પતિ જીવન એ ખૂબ જ મહત્વનું છે. આજે તો એ વનસ્પતિમાંથી આજે આપણને આમળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે પહેલાના સમયમાં પણ ઋષિમુનિઓના સમયમાં, વૈદ્યના સમયમાં કે જ્યારે કોઈ દવાખાનાઓ નહોતા કે કોઈ મેડિસિનો નહોતી ત્યારે આ જ ઔષધિનો ઉપયોગ છે કરવામાં આવતો હતો. અને આ ઔષધિ એવી એક વખત એનો ઉપયોગ કર્યા બાદ બીજી વખત એ વ્યક્તિને કોઈ પ્રકાર રોગો થાય નહીં, કે જેનાથી માનવ જીવન છે કેવો રહે, એનું સ્વાસ્થ્ય નિરોગી રહે છે અને સમૃદ્ધ બને છે. આજે મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ એ માનવ જીવનને ખૂબ જ સુંદર અને સુવાસિત બનાવ્યું છે. કારણ કે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આજે ધાર્મિક બાબતોમાં, લગ્ન પ્રસંગોમાં અથવા યજ્ઞ યાગાદી ક્રિયાઓમાં અથવા કોઈ વાર તહેવારમાં આજે જો ઘણા બધા ફૂલોનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને આજે એક કુદરત દ્વારા એ તમામ પ્રકારના છે ફૂલો છે આપણને પ્રાપ્ત થયા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જો બાજુમાં ઘણા બધા ફૂલોના ઔષધિઓ કે જેના ચિત્રો આપણને આપેલા છે. અને આપણે જાણીએ છીએ કે નીચે જમણી બાજુ નીચે જો તુલસી માતાનું પૂજન અર્ચન પણ આપણે કરતા આપણે જોવા મળે છે. તો ખાસ એ બાબતો છે આપણે જોવા મળે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબત એટલે કે વન્યજીવન. કારણ કે આપણે એ જાણીએ છીએ કે વન્યજીવો એટલે કે જે કે પ્રાણી સમુદાય આપણને જોવા મળે છે તો એ પણ આપણને કુદરત દ્વારા જ એ પ્રાપ્ત થતા આપણને જોવા મળે છે. તો તેના વિશે વાત કરીએ તો કે ભાઈ સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે. આજકાલથી પ્રાણીઓ પ્રત્યે આપણે પ્રેમ, હૂંફ, ભાવના એ ધરાવતા નથી, પણ આદિમાનવના સમયકાળથી જ આપણી પ્રજા કે જે પ્રાણી પ્રેમી રહે છે. આપણે જાણીએ છીએ કે વન્યજીવોમાં જો તો હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોઝ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાવડી જેવા અનેક જીવો છે જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તો થોડાક જ નામ આપેલા છે, બાકી તો આપણે ઘણા બધા જીવજંતુઓ, ઘણા બધા પશુ પક્ષી પ્રાણીઓ છે આપણે જોયા છે. તો દરેકનો સમાવેશ તો કે આ વન્યજીવનમાં થાય છે. અને વિદ્યાર્થી મિત્રો તમે એ પણ જાણો છો કે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગિરનાર જંગલોમાં જ જોવા મળે છે. કે ભાઈ વિશ્વ કક્ષાએ એ એશિયાઈ સિંહ કે આખા એશિયા ખંડમાં ભારતમાં ને એ ભારતમાં પણ ગુજરાત રાજ્યના ગિરનાર જંગલોમાં જોવા મળે છે. અને જેનું ગૌરવ આપણને ગણવું છે. અને આજે તો લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્યજીવોને દેવ અને દેવીઓના વાહન તરીકે પણ સ્થાન આપ્યું છે. આપણે જાણીએ છીએ ને વાઘ કે ભાઈ અંબાજી માતાજીનું વાહન છે, મોર કાર્તિકેયનું છે, મગર તો કે ભાઈ આપણા ખોડિયાર માતાજી એટલે કે જે ખોડિયાર મંદિર છે એટલે કે ખોડિયાર માતાજી કે જેનું વાહન મગર છે, ગરુડ એટલે કે વિષ્ણુ ભગવાનનું,
તો આજે ઘણા બધા એવા પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે કે જે આજે ઘણા બધા દેવી દેવતાના વાહન તરીકે પણ પૂજાય છે. અને આપણા તો ભારતના બંધારણમાં પણ આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહોની મુખાકૃતિ, અહીંયા જો વિદ્યાર્થી મિત્રો બાજુમાં તમને ચિત્ર આપેલું છે કે ભાઈ 4 સિંહોની મુખાકૃતિ આપણને જોવા મળે, કે જેમાં 3 મુખાકૃતિ આપણને જોવા મળે છે, બાકી એક મુખ કે જેની પાછળની બાજુ હોય છે. તેમજ ઘોડો અને બળદની આકૃતિએ પણ આજે સ્થાન પ્રાપ્ત કર્યું છે, કે જેનાથી આપણા વન્યજીવોનું ગૌરવ વધ્યું છે. તેમજ એ વન્યજીવોની રક્ષા માટે આજે અભયારણ્યો પણ બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ધોરણમાં અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે માહિતી મેળવી ચૂક્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે પાઠમાં અહીંયા સુધી રાખીએ છીએ. આગળના જે કાંઈ મુદ્દાઓ છે કે જેનો અભ્યાસ હવે પછીના પીરિયડમાં આપણે કરીશું. અને હા, દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો જોયા બાદ પાઠ્યપુસ્તકમાંથી પાઠનું વાંચન કરે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, હવે પછીના પીરિયડમાં ફરી પાછા એ પાઠમાં આગળ વધશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને અસ્તુ. જય સ્વામિનારાયણ.